સમાચારમાં આગળ વાત કરીએ તો વર્ષ 2020 આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યું છે અને 2021નું નવું વર્ષ શરૂ થવાનું છે। ત્યારે અનેક ઉત્સાહીઓ 31ની પાર્ટી મનાવવાનું મન બનાવી રહ્યા છે। જોકે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ચુસ્તપણે કડક કાર્યવાહી કરીને કોરોના ગાઈડલાઈનનું અમલીકરણ કરાવવામાં આવશે। ત્યારે ખાસ કરીને 31ની ઉજવણીના અતિરેકમાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે પોલીસ સક્રિય બની છે। પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે, જેમાં વાહન ચેકિંગ, હોટલ અને ફાર્મ હાઉસની ચેકિંગ કરવામાં આવશે। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને પીધેલી હાલતમાં ફરતા લોકોને પકડી પાડવામાં આવશે। આ ઉપરાંત લિસ્ટેડ બુટલેગર અને હાલ જે સક્રિય આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આપ સૌ જાણો છો કે અત્યારે કોરોનાની મહામારી સામે આખો વિશ્વ લડી રહ્યો છે અને આપણે કોવિડની જે ગાઈડલાઇન્સ છે એ ગૃહ મંત્રાલય તરફથી પણ આપણે સમયાંતરે જાહેર કરવામાં આવે છે અને અત્યારે કોવિડની ગાઈડલાઇન્સનું પાલન કરાવવાનું જે પોલીસ તંત્રની જવાબદારી છે એ જવાબદારી ધ્યાને રાખીને આપણે આવતા 31 તારીખે 31/12 ન્યૂ યરમાં પણ એ કોવિડ ગાઈડલાઇન્સનું પાલન થાય એની આપણી ખાતરી પોલીસ ખાતું કરશે। પોલીસની જુદી જુદી ટીમ્સ બનાવીને પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, હોટેલ્સ અને ફાર્મ હાઉસીસની ચેકિંગ પણ આપણે રાખવામાં આવશે। કોઈ પણ જગ્યા આ નિયમોનું, જાહેરનામાઓનું ભંગ નહીં થાય એના માટે આપણે ખાતરી કરીશું અને જ્યાં પણ ધ્યાન પર આવશે કે નિયમોનું ભંગ થઈ રહ્યો છે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી જે છે એ કરવામાં આવશે, ગુનો દાખલ કરવામાં આવશે જ્યાં પણ જાહેરનામાનું ભંગ થશે ત્યાં। અને બીજા જે વાહનોમાં પણ આપણે જે નિયમો નક્કી કર્યા છે, કેટલા મુસાફરો વાહનોમાં બેસી શકે, એનાથી વધુ સંખ્યામાં પણ જે કોઈ બેસશે તો એના વિરુદ્ધમાં પણ આપણે કાયદેસર જે કાર્યવાહી આપણે કરીશું।